हाय मित्रों, केम छो? मित्रों हूँ आव्यो त्यारे एक गोगा महाराजना मंदिरे। तो पाछळ जोई शको छो के मंदिरनो प्रवेशद्वार छे। અહીંથી આપણે મિત્રો અંદર જઈશું અને તમને ગોગા મહારાજના દર્શન કરાવીશું। તો વિડિયો અંત સુધી બન્યા રહેજો। આ છે મિત્રો મંદિરનો ગેટ, તમે જોઈ શકો છો। સરસ મજાનું મિત્રો મંદિર છે, તમે જોઈ શકો છો। આ છે મંદિરનો પ્રવેશદ્વાર। અને મિત્રો આપણે ગેટની અંદર આવીએ એટલે તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો જે મંદિર સુધી જવા માટેનો જે રસ્તો છે એ પણ મિત્રો કેટલો બધો ક્લીન અને કેટલો બધો સરસ મજાનો છે, તમે જોઈ શકો છો। અને મિત્રો તમે ગોગા મહારાજને માનતા હોય તો વિડીયો તમે પૂરો જોજો। અને હું જ્યાં સુધી ગોગા મહારાજના દર્શન ન કરાવું ત્યાં સુધી તમે વિડીયો છોડીને જતા નહીં, વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો। કેટલો મિત્રો સરસ મજાનું મંદિર તમને સામે દેખાઈ રહ્યું છે। આ બાજુ ખેતરો છે, તમે જોઈ શકો છો। આ બાજુ પણ ખેતરો છે, તમે જોઈ શકો છો। ના સીધા આપણે મંદિરે પહોંચવા આવે છીએ। ના મંદિરે સુધી પહોંચી ગયા છે। ને આ બાજુ તમે જોઈ શકો છો કે રખેવા જે મંદિરને આગળ જે દરવાજો હોય છે એક સુરક્ષા માટેના જે સૈનિકો છે, તમે જોઈ શકો છો। અને આ છે ઉપર મંદિરનો આ ગાય માતા છે। અને અહીંયા શ્રી કૃષ્ણ અને રાધા ને આ બાજુ પણ ગાય છે, ગાયનું ચિત્ર છે, તમે જોઈ શકો છો મિત્રો। કેટલો સરસ મજાનું મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો। અહીંયા બેઠક માટેનું છે। ને મિત્રો આ છે પૂરું મંદિરનું લોકેશન, અંદરથી કંઈક આવી રીતે દેખાય છે। અને આ મિત્રો સરસ મજાનું ગોગા મહારાજનું મંદિર છે, તમે ગોગા મહારાજના ધજાના દર્શન કરી શકો છો। અને મિત્રો હું તમને ગોગા મહારાજના દર્શન પણ કરાવું છું, તો વિડીયો સુધી બન્યા રહેજો। વિડીયો છોડીને ત્યાં જતા નહીં, ગોગા મહારાજને માનતા હોય તો તમે જોઈ શકો છો। મિત્રો મંદિર અંદર આવો એટલે અહીંયા સરસ મજાના સુવાક્યો લખેલા તમે જોઈ શકો છો। જે જતું કરી શકે તે જીવનમાં બધું જ કરી શકે। અને આ બાજુ પણ સરસ મજાનું સુવાક્ય ગોગા વિશે લખેલું છે। કોઈ પણ કર્મ કરો બસ ધ્યાન એટલું રાખજો કે ગોગો ઓનલાઈન છે, તમે જોઈ શકો છો। આ પૂરું છે મંદિરનું લોકેશન, તમે જોઈ શકો। આ બધા સુવાક્યો સરસ મજાના લખેલા છે। સત્ય હંમેશા મીઠું હોય પણ કોઈના ગળે ના ઉતરે એટલું કડવું લાગે, તમે જોઈ શકો છો। આ ચિહરધામ ગોગાધામ બેચરપુરા તસવીર જોઈ શકો છો। અહીંયા પણ અંબાજી ગોગા મહારાજની મૂર્તિ સુથારની શ્રી લાવ્યા, તમે જોઈ શકો છો। અંબાજીથી ગોગા મહારાજની મૂર્તિ સુથારનેશ્વરી લાવ્યા સોમવતી અમાવસના સોમવાર તારીખ 30/5/2022ના રોજ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 4/6/2022। તમે જોઈ શકો છો કે ગોગા મહારાજની જે તમને હું બતાવવાનો છું મંદિર, એ ગોગા મહારાજને જ્યારે અહીંયા પ્રતિષ્ઠા થઈ ત્યારે અંબાજીથી લાવેલા છે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિનું। અને આ ગોગા મહારાજની તમે તસવીર જોઈ શકો છો। અને અહીંયા ભુવાજીના સુવાક્ય લખેલા છે, તમે જોઈ શકો। પરમ પૂજ્ય ભુવાજીના સુવાક્યો: માણસ પોતાના દુઃખથી દુઃખી નથી પણ પારકના સુખથી દુઃખી છે, તમે જોઈ શકો છો। આ છે દાતાશ્રીજી રસોઈના 5,50,000 રૂપિયાનું દાન આપેલો છે રસોઈ માટેને। અને આ છે ભુવાજી કાનજીભાઈ। અને આ છે ગોગા મહારાજનું મંદિર, તમે જોઈ શકો છો। આપણે હું તમને ત્યાં જઈને દર્શન કરાવું। ચલો હવે તમને દર્શન કરાવી દઉં અને આપણે વિડીયોને સમાપન કરીએ। જય ગોગા મહારાજ। અહીંયા તમે જોઈ શકો છો ઉપર પણ ગોગાનું એમ કહેવાય કે તસવીર બનાવેલી છે। આપણે અંદર જઈશું અને આ છે ગોગા મહારાજની મૂર્તિના તમે દર્શન કરી શકો છો। ના મિત્રો આ લોકેશન છે આ સુથારનેશ્વરી ગામમાં આવેલું છે જે ગોગા મહારાજનું। અને મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ના ભૂલતા। અને આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ વિક્રમ ઠાકોર બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। દરેક મિત્રને જય ગોગા મહારાજ। ફરી મળીશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય।